તો રામ રામ જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું। આજે છે 1 મે, તો આ રાજકોટમાં અટલ સરોવર ઓપન થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો કે અટલ સરોવરમાં જવા માટે રાજકોટની પ્રજાએ લાંબી લાઈનો લગાવી છે। ફાઇનલી આપણી પાસે ટિકિટ આવી ગઈ છે। હવે આ ટિકિટ આવી ગઈ છે, પહેલાં આપણે બહારની સાઈડના વ્યૂના તમામ પિક્ચર ક્લિક કરી લઈએ, ફોટો પડાવી લઈએ, સેલ્ફી ખેંચી લઈએ અને ત્યારબાદ આપણે આપણી ટિકિટ બતાવી અને મેઇન ગેટેથી અંદર પ્રવેશ કરીશું અને સાથે સાથે આપ સૌને બતાવીશું કે અટલ સરોવરની અંદર શું શું આયોજન કરવામાં આવ્યું છે, ફરવાલાયક કયા કયા જગ્યા છે, અંદર નાસ્તા માટેની વગેરે શું વ્યવસ્થા છે, તમામ વસ્તુ આપણે આ વિડીયોની અંદર એક્સપ્લોર કરીશું। તો ફાઇનલી આપણે હવે અંદર આવી ગયા છીએ। આપ જોઈ શકો છો અહીં 2024નો જબરદસ્ત એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલો છે, સાથે સાથે ભારતનો રાષ્ટ્રધ્વજ પણ અહીં છે। હવે આપણે 2024 પાસે આ લોકો જગ્યા કરી દે એટલે અમે ફોટોને એવું ક્લિક કરી અને પછી પાછા અંદર જઈ રહ્યા છીએ। આ ડોમની અંદર રાતે ડાન્સ ગ્રુપ કોઈ હોય અથવા તો કોઈ લાઈવ કોન્સર્ટ કે એવું કંઈ હોય તો એ લોકો અહીં આવીને પરફોર્મન્સ કરી શકે એવી રીતની એક જગ્યા બનાવવામાં આવી છે। આપ જોઈ શકો છો રાજકોટની પ્રજાઓ તમામ પોતપોતાની રીતે પોતપોતાનો આનંદ માણી રહી છે અને આ ભાઈ ક્યાં જઈ રહ્યા છે? ચાલો એમની પાછળ જઈને જોઈએ। સૂર્યાસ્તનો સમય છે, વ્યૂ ખરેખર અદ્ભુત છે। એમ આપ એકવાર જરૂરથી અહીં પધારો અને અટલ સરોવરમાં રહેલી તમામ વસ્તુઓનો લાભ લ્યો એવી અમારી નમ્ર વિનંતી છે। અને હવે પછી આપણે રંગીલું રાજકોટ છે ત્યાં જઈએ। આ દેશનો રાષ્ટ્રધ્વજ છે, સલામી છે, પબ્લિક બધું પોતપોતાની રીતે એન્જોય કરી રહ્યું છે। હવે આપ જોઈ શકો છો આ અટલ સરોવર અને બેક સાઈડમાં ચકડોળ પણ રાખેલું છે, આપણે ત્યાં સુધી ચાલીને જવાનું છે। ચાલવાનું જાજુ છે એટલે આપણે ધીમે ધીમે પ્રયાણ કરીએ। આ છે રંગીલું રાજકોટ। અહીં જોઈ શકો છો આપ ફોટોગ્રાફર અને મીડિયામાંથી પણ આપણા ભાઈબંધ દોસ્તારો આવેલા છે, જેઓ પોતપોતાની રીતે પબ્લિક પાસેથી ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે કે તેઓને અટલ સરોવર કેવું લાગ્યું। ફાઇનલી આપણે પણ એમને જોઈએ કેવી રીતે ઇન્ટરવ્યૂ નહીં લે છે, આપણે એમાંથી શીખીએ અને આપણે પણ આજે રાતે કોઈકનું ઇન્ટરવ્યૂ લેશું। હવે આપણે ધીમે કરી અને પેલા ચકડોળ બાજુ જવાનું છે। અહીંયા રસ્તામાં મેં ફોટો પડાવેલો। સાઉન્ડ ચાલુ થયું ભાઈ। પ્રજા પાસેથી જાણીએ કે અટલ સરોવર તમને કેવું લાગ્યું? શું કેવું છે અટલ સરોવર બાબતે? આપણું જે અત્યાર સુધી શું એક ઓપ્શન એવો હતો રેસકોર્સ નીકળવું જનરલી આપણે જતા બધા લોકો, પણ હવે રાજકોટને બહુ જોરદાર એક ઓપ્શન હવે મળી ગયો છે અટલ સરોવરનો। તો અહીંયા રેસકોર્સ કરતાં બહુ જ મોટી એક જગ્યા છે, અહીંયા બહુ વિશાળ જગ્યા છે। જોકે હજી શરૂઆત છે, એ ઘણી બધી ફેસિલિટીઝ જે છે હજી બિલ્ડઅપ કરવાની બાકી છે, ડેવલપમેન્ટ હજી ઘણું બધું ચાલશે, પણ શરૂઆતી સમયની અંદર આપણે એવું કહી શકીએ કે બહુ મોટી જગ્યા છે। એક નાનકડી પિકનિક કરવી હોય ફેમિલી સાથે તો પિકનિક પણ આપણે કરી શકીએ એક દિવસની, એવડી બહુ મોટી જગ્યા છે, રાઈટ। અને સાથે સાથે વોટર ફાઉન્ટેનનો જે છે શો પણ છે, તો એનો પણ લાભ જે છે બાળકો સાથે આપણે ફેમિલીની સાથે આપણે લઈ શકીએ, રાઈટ। તો બહુ સારી જગ્યા છે અને એક વખત બેનિફિટ લેવા જેવો છે। આપ જોઈ શકો છો કે રાજકોટની પ્રજાને અટલ સરોવર છે એ ખૂબ જ પસંદ આવી રહ્યું છે। અહીં અવનવી રાઇડ્સો પણ મૂકવામાં આવી છે, જે હજી કામ ચલાવ ધોરણે બંધ છે અને ટૂંક સમયમાં એમને શરૂ કરી દેવામાં આવશે। ધન્યવાદ। તો આજે આપણે અટલ સરોવરમાં આપણે એક નાના એવા ફેન અહીંયા ભેગા થઈ ગયા છીએ। સોરી, ઉભા રહેજો ભાઈ ગુંગા કાઢે છે, એમને ગુંગા કાઢી લેવા દે, અત્યારે ઇમ્પોર્ટન્ટ કામ ચાલી રહ્યું છે। કેટલાક છે ગુંગા? તમે કહી શકશો અંદાજે કેટલા ગુંગા છે? ભાવને ભાઈ નકારી દો, એને જીભમાં ચખાડો શું નામ છે તમારું? આ બાબત તમને અટલ સરોવર ગમ્યું? હલો કોકના ખોવાઈ ગયેલ છે તો બાંધી રહ્યા છે। અટલ સરોવર ઉપર અત્યારે લાંબી માથાકૂટ ચાલી રહી છે બંને। હલો, કઈ બાબતે માથાકૂટ થઈ? બેસવા બાબતે તમે કહેશો કઈ? આજવાનું કઈ બાબતે થયો બેન સાથે તમારે?
બાબા જાઓ બાબા જાઓ તમારે બાબા જાવ છે ક્યાંથી જાવ છો બાસુરીએ જાવ છો તમે બાસુરી જાવ છો ત્યાં બાસુરીમાં શું હોય છે લપસિયા હોય છે અને તમારે શું ખાવું છે ભાઈ કોણ છે ભાઈ છે તમારે નામ શું છે નામ શું છે બંધુ મારું નામ સીતા છે તમારે ઊંઘાનો કાર્યક્રમ પતી ગયો હાજી ડેમ ક્યાંથી ન્યારી અને જો અમારા ભોંદુભાઈ એની મોજમાં ને મોજમાં આ હા 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 રમતે ચહેરા છે ભાઈ વાહ વાહ ભોંદુભાઈ તમારા નાટક વાહ ખૂબ ગમ્યા અમને વાહ હા હા ડાન્સ કરો વાહ 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 ફાઇનલી અમે રાષ્ટ્રધ્વજ પાસે ફોટો પડાવી અને હવે અમે અનલિમિટેડ પાણીપુરી ખાવા માટે આવી ગયા છીએ અનલિમિટેડ પાણીપુરીનો શોર્ટ્સ અમે અલગથી અમારી ચેનલમાં મૂકેલો છે તો ત્યાં જઈ અને એકવાર વોચ કરી લેજો એડ્રેસની તમને ત્યાં મળી જશે પાણીપુરીનો ટેસ્ટ ખરેખર બહુ જ સારો હતો અમે પેટ ભરી અને પાણીપુરી ખાધી છે અને 4 ફ્લેવરના પાણી પણ ત્યાં આપવામાં આવે છે પાણીપુરીનો ટેસ્ટમાં ખરેખર કંઈ કહેવાય એવું નથી અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો